અત્યારે કુપોષિત છે ને દૂધ ઉપર રાખી છે, દૂધ જ પીવે છે. બચ્ચાને આપણે સેવા કરીએ છીએ, બ્લોગ ને વધાવજો. હવે માં દીકરો બાદ છે ઘડી મિત્રો આને છે ને હેત ચડી જાય છે ને બચ્ચાને કીસી કરવા જાય છે. સમજો સમજો કઈ કડી આવ્યા ને કઈક પછી મજૂર હોય એટલે એમ બહુ અમને છે ને ખોટી કરી દીધા ને. ઝાલમુરી કોને કોને ખાધી કોમેન્ટ કરી દેજો. જય સોનલમાન જય મુગલમાં. લાંબા ટાઈમ પછી તમે મને યુટ્યુબમાં અને હું તમને કોમેન્ટમાં જોઈ તો વ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં. 1-2 દિવસના બચ્ચા હતા અને ઝાડ ઉપરથી પડી ગયા હતા, એની માતાથી વિખોટા થઈ ગયા હતા અને અત્યારે જોવો કઈ કવડા થઈ ગયા છે. અને 3 બચ્ચા છે મિત્રો, 1, 2 અને એક આ ત્રીજું. અમે એની ઉંમર લગભગ 1.5-2 મહિના જેવી થઈ ગઈ. નકર નાના હતા ને તે આંખું નહોતી ખોલી, હવે આંખું ખુલી ગઈ છે ને મોટા મોટા થઈ ગયા, ખાતાય શીખી ગયા છે. પેલા આંખો બંધ હતી. હું બેટા જો દૂધ પીવે છે અત્યારે. હવે એને દૂધ ઓછું ગમે છે, રોટલી ને દૂધ ને એવું છોડીને પોચું પોચું ખાતા શીખી ગયા. અને ગુજરાત સરકારનો હેલ્પલાઇન નંબર 1962 છે ને સતત સંપર્કમાં છે. એમાં જે ડોક્ટર આપણને ભલામણ કરે ને એ પ્રમાણે અમે બચ્ચાઓને ખવડાવીએ છીએ. અને અત્યારે જો આ ક્યુટ છે ને આ ખિસકોલો છે. આ જો નાના ઈ હંધાઈ મોટો છે, ઈ બધું ખાઈ લે છે. આ જે હતું ને છેલ્લે મળી આવ્યું, આ 2 બચ્ચા પેલા મળ્યા, આ બધું છેલ્લે મળ્યું હતું એટલે આ થોડુંક દુબળું રહી ગયું. કુપોષિત છે એટલે એને પોષણ દેવાની પૂરી કોશિશ શરૂ છે એટલે ઈ સારું થઈ ગયું છે. પણ હાવ 2 દિવસ માંદો બાવ એમ હવે થોડાક ટાઈમ છે પછી એને પાસે આશો પાલોમાં મૂકી દેવું ને એટલે હવે આતે એની હાથે. જો આ અત્યારે કુપોષિત છે ને અને દૂધ ઉપર રાખી છે, દૂધ જ પીવે છે, બીજું કઈ ખાતું નથી. અને બાકીના આ બે છે ને અડી ગયું શીખી ગયા છે ખાતા અને આ હજી થોડુંક ઓછું શીખી એટલે આને થોડુંક દૂધ દેવું પડે. મિત્રો આ ક્યુટ બચ્ચાને આપણે સેવા કરીએ છીએ. બ્લોગને વધાવજો, સપોર્ટ કરજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ નાના નાના બાળકો છે, આપણને આપણું બાળપણ યાદ આવી જાય. આને એક વખત કેળું ખવડાવ્યું હતું તો ઘડીક તો આંખ વધારે ચડી ગઈ ને અમારે અમને એમ થયું કે આને શું થયું, વળી પાછું લેવલ આવી ગયું એટલે વાંધો ન આવ્યો. અમને એમ થયું કે મરી ન જાય, માઇન્ડ બસાયું. હા અને આને પૂંછડી જો મોટી જાડી થઈ ગઈ છે. પેલા હાવ નાનું એવું હતું, આંખું બધાની બંધ હતી. અને આ એક બચ્ચું તો હાવ વિખૂટું પડી ગયું હતું. આ એક દિવસ પછી જડ્યું. ઓલા 2 બચ્ચા તો પેલા જડી ગયા હતા. યુગભાઈ ને મજા આવે જો રમાડવાની. જાય બેટા જો મિત્રો આને છે ને હેત ચડી જાય છે ને બચ્ચાને કીસી કરવા જાય. સમજો સમજો ઈ તમારી પાસે હેત કરે છે. મારી પાસે હોય ને તો બસા ઉપર રી કરે કે મારી મમ્મી છે, તારે નથી રાખવાના. કેટલા બધા ક્યુટ છે. તણે હવે છે ને ધીમે ધીમે બધું સમજવા શીખી ગયા છે, ખાય છે, ધ્રુજે છે. જો બીવે છે, હવે બીતા શીખે ને એટલે એ યુ બેટા એમ ન કરાય, એને કીસી ન કરે બેટા. તણે ધ્રુજે છે. હવે ખોખા મૂકી દો. આ કેવડો મોટો થઈ ગયો છે. મિત્રો માં જેટલી તો આપણે સેવા ન કરી શકીએ, પણ હવે જેટલી થાય એટલી આપણે બચ્ચાની સેવા કરીએ છીએ. અને આ વ્લોગને વધારે શેર કરવાની તમારી જવાબદારી છે. અને હાઈપ આપી દેજો પસંદ આવે તો. એ આખું નથી ખુલી ગઈ છે. તારું વોટર બેગ તો બતાય બેટા. જો યુગભાઈ માટે નવું વોટર બેગ આવી ગયું છે. એમને હાલ જો ત્યાં કરી આની અંદર જવું છે આમાં શર્ટમાં પતાવાનું ગોતે છે. બાળક છે ને આ જો ઉપર ચડ્યું. હમણાં ખાવા મળશે 3. ચાલો હવે ઉતરી જાવ હેઠા. ચાલો હવે હુઈ જાવ. તમારી મમ્મી તો નથી પણ બચાવ તમને મોટા કરવાના છે. અને યુગભાઈ અને આને છે ને નખ મિત્રો બહુ વાગે છે અને આને નાના નાના દાંતે આવી ગયા છે. એટલે ધીમે ધીમે બધું અમે મગફળી છે એવું બધું ડોક્ટર કહે ને એ પ્રમાણે ખવડાવીએ છીએ. અત્યારે રોટલી પલાળેલી છે દૂધમાં અને આ 3 બચ્ચા અત્યારે ધીમે ધીમે ખાય છે. એક તો ખાવા માંડ્યું, બાકી આ 2 ધરાઈ ગયા છે એટલે વધારે નથી ખાતા. બાકી મિત્રો બહુ લાંબા ટાઈમે આપણે મળ્યા છે તો આપણો વ્લોગ છે ને લાસ્ટ સુધી જોવાનું રાખજો. પ્લસ વધુમાં વધુ સપોર્ટ કરજો. બીજું ઘણું બધું બદલી ગયું છે એ તમને બતાવવાનું છે. આપણે રહોડા ઉપર પતરા નાખ્યા છે, નળિયામાં પાણી પડતું હતું ચોમાહાનું એટલે આપણે અહીંયા પતરા ફિટ કરાવ્યા છે. પછી અહીંયા આપણે દુકાનની બાજુમાં પતરા ફિટ કરાવ્યા છે કારણ કે ચોમાહાની વાસટ ન આવે ને એટલે એવું બધું ઘણું કર્યું છે. જો ખાવાનું શરૂ કરી દીધું છે. બટા ખાવા દે, એમ ન કરાય. યુગને તેમ થાય કે હું મોઢામાં પકડી લઉં એને. પતિભાઈ તબિયત પાણી હારા ને મારો ભાઈ? તબિયત પાણી રેડી છે અને છે ને હમણાં તો કેરી ઉપર છે ને આમ ઝપટ બોલે છે બધાને, પણ હું લિમિટ રાખું છું કારણ કે બહુ ઓછી ખાઉં છું.
લિમિટમાં રખાય. અને મિત્રો ઘણા ટાઈમ પછી આપણે ઇન્દુબાની અપડેટ લઈ. ઇન્દુબા જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય પરસોત્તમ ભગવાન. જય પરસોત્તમ ભગવાન. વાહ, પરસોત્તમ ઉતરી જવાયો અને તારું નામ પરસોત્તમ રાખ્યું તું નાનો હતો તઈ. હા, મારો જન્મ પરસોત્તમ મહિનામાં એટલે મારું નામ પરસોત્તમ રાખ્યું હતું. એ કદાચ કોઈને નહીં ખ્યાલ હોય. અને ઘણી જગ્યાએ મિત્રો મેળાવડા હોય સામાજિક ત્યાં જાતો તો ઘણા લોકો મને એમ કે તમે વ્લોગ કેમ નથી બનાવતા, વ્લોગ બનાવો. પણ હમણાં સમય થોડોક શું છે ધંધામાં પડી ગયા છે એટલે આ દુકાનના લીધે થોડુંક અનિયમિત થઈ ગયું છે. પણ વ્લોગમાં આપણે થોડુંક જેમ બને એમ આમ ટૂંકમાં ચાલુ રાખશું. આ ધીમે ધીમે આવશે, અઠવાડિયે 10 દી એકાદ બે રહોડું છે પાછળ લઈ લીધું છે. ઈ તો બધું હવે જો અહીંયા છે હમણાં અસ્ત વ્યસ્ત છે ઘર. બધું ધૂંઝાળા બધું બાકી હતું એટલે આ બધું સાફ સફાઈ બધી કરી છે ને નળિયા બધા જો અમે હાથે ઉતાર્યા કારણ કે મજૂર અત્યારે મળતા નથી. અને મિત્રો આવું બધું કંઈક હાલે છે. આ ભાઈ બધાને મારવા શીખ્યા છે. એમાં ખાસ જ્યોતિ કાકા અને ઇન્દુબા બેને તો દુશ્મન થયા છે. આમ જો નો મરાય એમ બટા કાકા છે મરાય કાકા ને મમ્મી આ બધાને મારવા શીખો કઈ કયો. ભાઈ એને છે ને જો આપણા હાથ કે પગ કે કઈ ખુલ્લું પડે ને સીધું વાહામાં મારી લીધું. મમ્મી ને વાયાથી ખબર ન એમ ધબ નારાનો એક ધબ્બો મારે જો આ પછી કાકા દીકરો બાજુ જ્યોતિ કાકા ડારો રાખો તમે આમ જો તો ઓય મારવો જો હે. આ વિડીયો બધાય જોવે છે, તારા ફ્રેન્ડ સર્કલ થી લઈ અને બધાય. આ તારા મેડમ જોયું કે યુગ કેવો તોફાન કરે છે એ જોઈ લે તારા મેડમ. એના મેડમ હોય જોતી કાકા એક મારો તો એને જો જો આમ જો 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 બધાયને મારે છે આ છોકરો. હવે માં દીકરો બાદ છે ઘડી. હું કહીશ પપ્પા ધંધા પાણી ધંધા પાણી હાયલા કરે છે પણ એમાં શું છે આપણી પાસે જે આઈસ્ક્રીમ ને એવું નથી ને એની માંગ વધારે છે કે ગમે એવી મોટી કેન્ડી 30 વાળી અને 30 વાળો આઈસ્ક્રીમ કેમ નથી લઈ આવતા. હમણાં એમાં એવું છે ચોમા શું છે ને મિત્રો નજીક આવે છે એટલે એમ થાય કે અને આમાં પછી લાઇટ વહી જાય છે. અમારે જીબી ની બહુ તકલીફ છે. સવારની લાઇટ વહી જાય સાંજ થાય ત્યાં રહો થઈ જાય કેન્ડી બધું. આપણે અત્યારે એક પેપ્સી ઉઠાવી લઈએ કારણ કે ખાઈને છે ને આપણે પેપ્સી ખાવાની ટેવ છે. બીજું કાંઈ આપણે નથી ખાતા, ખાલી પેપ્સી, બીજું કાંઈ નહીં. ઝીરો પેપ્સી હોય ને મજા આવી રાખે. બાકી પપ્પા લાંબા ટાઈમે આપણે બ્લોગ બનાવીએ છીએ. સબસ્ક્રાઈબર્સને શું કહેવા માંગશો? પ્રયોજન એટલું જ કહેવાનું છે કે અમારી ગલતી તો છે, મોટામાં મોટી ભૂલ તો છે. રેગ્યુલર વ્લોગ મૂકતા નથી. રેગ્યુલર મૂકતા નથી. રેગ્યુલર આ એમાં કારણ શું છે એન કઈ પ્રકાર હમણાં મકાનનું રિનોવેશન ને બીજા અન્ય કામગીરીમાં છે ને કાંઈક કડી આવ્યા ને કાંઈક પછી મજૂર હોય ને એમ બહુ અમને છે ને ખોટી કરી દીધા ને એમાં 1.5 મહિના છે તમે એટલી બધા બિઝી થઈ ને કે ક્યાંય સવારથી હાંજ કેમ પડી ખબર નથી પડતી. ખબર જ નથી પડતી મિત્રો. અને અહીંયા આપણે જો આ દુકાનની સાઈડમાં છે ને અહીંયા આપણે એક ઉપર છાપરું ને એ બધું ફિટ કરાવ્યું. ત્યારબાદ આ બાજુ કરાવ્યું, પછી સોલાર નાખ્યું. ઘણું હમણાં તો નવા જૂનું બહુ ઝાઝું થયું. કેમ બાબા? 1.5-2 મહિના જેવું થઈ ગયું. આ સાઈડમાં નાખવાનું સોલર છાપરાનું શું કારણ કે કોઈ વટે માર્ગું રાહદારીઓ ચોમાસાના આવે અબાલ વૃદ્ધો કોઈ નાના છોકરા ઠરતા હોય તો એને ઘડી કઈ અભિહામો મળે, આશરો મળે. ફાઇનલી મિત્રો પપ્પાને છૂટા કરી દીધા છે ને હું અહીં થડે બેસી ગયો છું. બાકી બાલાજીની ઝાલમુરી આવી ગઈ છે. ઝાલમુરી કોને કોને ખાધી કોમેન્ટ કરી દેજો. જેવી આપણા નરેન્દ્રભાઈ મોદીએ ચાખીને ઝારખંડનું જ હતું જેવી ખાધી એવી બાલાજી વાળી લોન્ચ કરી નાખી ઝાલમુરી. કોઈ શેઠ શું કરો છો? શું કરો છો? ખાલી છે મારું પાણી નથી. ઝાલમુરી ખાવીશ? ઝાલમુડી, આ ઝાલમુડી ખાવાની હોય ને પ્રખ્યાત થઈ ગયો પણ ખાલી એક વખત ખાધી ને જે હોય કે ઝાલમુરી આપો. ઝાલમુડી અને મેલોડી. મોદી પ્લસ મેલોની મેલોડી મેલોડી એના ભાઈ બહુ મીમ ઘણા રોડ ના આવે ને તો માગે છે કે મેલોડી છે. મેલોડી તો શું છે એ તો લાંબા સમયથી ચાલી આવે છે. આ તો કે એ નહીં બોલી જોઈ છે મેલોડી આવે. સારું મિત્રો વાતો તો ઘણી કરવી છે પણ હવે સમયનો અભાવ છે તો આજનો વ્લોગ અહીં કરું છું. એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.